નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 5થી કરવાના છીએ. એમાં એક્ટિવિટી 5 છે એ રમત છે, પત્તાની રમત છે. આ પત્તાની રમત આપણે જ્યારે મળીએ ત્યારે કરશું. એક્ટિવિટી 6A, અહીં એક ચોપડીનું વર્ણન આપેલું છે જે સાંભળવાનું છે અને વાંચવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. No, I am not a textbook. કેમ છો મિત્રો? નમસ્તે મિત્રો, હું એક પુસ્તક છું. ના, હું એક પાઠ્યપુસ્તક નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કપબોર્ડ. મારો કઝિન છે એ તમારા ટીચરના પુસ્તકાલયના અથવા પુસ્તકના કબાટમાં છે. આઈ એમ નોટ અ એક્સેસરીઝ બુક ઓર અ વર્ક બુક. હું પ્રેક્ટિસ બુક નથી કે વર્ક બુક નથી, કામ કરવાની બુક નથી. કેન યુ ગેસ હુ એમ આઈ? શું તમે વિચારી શકો કે હું કોણ છું? વોટ ડીડ યુ સે? અ પાસબુક? તમે શું કહી રહ્યા છો? એક પાસબુક? નો ડિયર, આઈ એમ નોટ. હું એ પણ નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. એની આઈડિયા? હું કોઈ બેંકમાં વાપરી શકો એવી નથી. શું તમને કોઈ આઈડિયા છે, કોઈ વિચાર છે? ઓકે, મે આઈ ગીવ યુ અ હિન્ટ? ઓકે, ચાલો હું એક તમને હિન્ટ આપું. વોટ? શું? નો, ધેટ્સ impressive. Say it loudly. A storybook or a picture book. તમે થોડું મોટેથી કહો. સ્ટોરી બુક એટલે વાર્તાની બુક કે પિક્ચરની બુક? સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ અ લાઇબ્રેરી. હું કોઈ લાઇબ્રેરીમાં નથી. હિન્ટ? વેલ, આઈ એમ નોટબુક. નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. ઓકે, કે હું એક નોટબુક છું, પણ હું તમારી ઇંગ્લિશની નોટબુક નથી. બટ યસ યોર ટીચર રાઇટ નોટ ઇન મી. પણ તમારા શિક્ષકો છે એ મારી અંદર નોટ્સ લખે છે. નોટ અગેન, ફરી વખતે. આઈ એમ નોટ અ રેફરન્સિંગ નોટ્સ ઓર અ ડાયરી. હું કોઈ રેફરન્સ ડાયરી નથી. આઈ એમ નોટ સો થીક એન્ડ બિગ. હું નથી જાડી કે નથી મોટી. એની મોર ગેસીસ? શું વધારે વિચારી શકો? નો. વેલ, આઈ એમ વેરી સ્મોલ, શોર્ટ એન્ડ થીન. હું ખૂબ નાની, પાતળી અને ટૂંકી છું. આઈ હેવ ઓનલી 12 પેજ. મારામાં માત્ર 12 પેજ છે. અ કેલેન્ડર? ઓ ડિયર, યુ આર રોંગ. તો એક કેલેન્ડર? તો કે ના, એ પણ ખોટું છે. યોર ટીચર રાઇટ્સ એન્ડ રીડ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી. તમારા ટીચર લખે છે, વાંચે છે અને કેલ્ક્યુલેટ કરે છે. બટ કેન અ બુક બી અ કેલેન્ડર? પણ એક કેલેન્ડર છે? નો, નોટ અ એટલાસ. તે એક એટલાસ પણ નથી.
ધેર ઇઝ નો મેપ ઇન મી. મારી અંદર કોઈ પણ જાતનો નકશો નથી. આઈ એમ ઓન ખાલી જગ્યા બુક. તો એક એકાઉન્ટ બુક છે કે જેને આપણે લખી શકીએ છીએ, વાંચી શકીએ છીએ અને કેલ્ક્યુલેટ એટલે કે ગણતરી કરી શકીએ છીએ, તો એ એકાઉન્ટ બુક આવે. એક્ટિવિટી 6B, જોડીમાં કામ કરો અને ઉપરના ફકરાના આધારે સંવાદ છે એ વર્ગમાં ભજવવાનો કહ્યો છે. તો આપણે આના પરથી નીચે સંવાદ લખીએ. ધ બુક. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. આઈ એમ અ બુક. યુ એટલે કે આપણે બોલ્યા છીએ. આર યુ અ ટેક્સ્ટ બુક. અહીંયાથી આપણે આ જે લાઈન છે એને આખા ફકરાને સંવાદની અંદર ગોઠવવાનો છે. ધ બુક. આઈ એમ અ નોટ ટેક્સ્ટ બુક. માય કઝિન ઇન યોર ટીચર કપબોર્ડ. આપણે બોલીશું એક્સેસરીઝ બુક. યુ આર એન એક્સેસરીઝ બુક. તો ટેક્સ્ટ બુક ધ બુક જે છે એ જવાબ આપશે આઈ એમ નોટ એક્સેસરીઝ બુક ઓર અ વર્ક બુક. કેન યુ ગેસ યુ હુ. તો આપણે જવાબ આપીશું વોટ ડીડ યુ સે અ પાસબુક. તો બુક જવાબ આપશે નો ડિયર, આઈ એમ નોટ. I am not useful in the bank. May I give you a hint? હું તમને એક હિન્ટ આપું. તો આપણે જવાબ આપશું નો, લેટ મી થિંક. હું થોડુંક વિચારું. તો બુક આપશે દેટ્સ ઇમ્પ્રેસિવ. એટલે હું તમારાથી પ્રભાવિત થઈ. તો આપણે જવાબ આપશું કે અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. વાર્તાની બુક કે પિક્ચરની બુક છે. તો ટેક્સ્ટ બુક જવાબ આપશે, જે બુક છે એ બુક જવાબ આપશે સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. હું કોઈ લાઇબ્રેરીમાં નથી. પછી આપણે કહીશું તો હિન્ટ આપો. તો બુક કહેશે કે વેલ, ત્યાં આપણે અહીંયા વચ્ચે બોલશું ઇંગ્લિશ નોટબુક. તો બુક કહેશે નો નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. તો આપણે જવાબ આપશું અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. તો બુક કહેશે નોટ અગેન, આઈ એમ નોટ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. આઈ હેવ ઓનલી 12 પેજીસ. તો આપણે જવાબ આપશું અ કેલેન્ડર. તો બુક કહેશે કે ઓ ડિયર, યુ આર રોંગ. તો અહીંયા આપણે જવાબ લખશું અન એટલાસ. તો બુક જવાબ આપશે ધેર ઇઝ નો મેપ ઇન મી. આઈ એમ અ એકાઉન્ટ બુક. એક્ટિવિટી 6C છે, જોડીમાં કામ કરવાનું છે અને આની અંદર બુક્સ માટે વપરાયેલા જેટલા નામ છે એ અહીંયા લખવાના છે. તો બુક્સ માટે ટેક્સ્ટ બુક, એક્સેસરીઝ બુક, વર્ક બુક, એકાઉન્ટ બુક, પાસબુક, સ્ટોરી બુક, પિક્ચર બુક, નોટબુક, ઇંગ્લિશ નોટબુક અને રેફરન્સ બુક. આટલા નામ બુક માટે વપરાયેલા છે. એક્ટિવિટી 6D છે, જૂથમાં કામ કરવાનું છે અને A અને B છે એ જોડી કરવાની છે. આપણે અહીંયા જોડી કરવાની છે. એમાં અન એક્સેસરીઝ બુક છે એ કોણ વાપરી શકે? તો કે અ સ્ટુડન્ટ, કે જે આપણે રફ કામ માટે વાપરતા હોય, નોટબુક છે તે. અને એટલાસ, તો એટલાસ છે એ સ્ટુડન્ટ, અ જિયોગ્રાફિક ટીચર એન્ડ ટ્રાવેલર. વિદ્યાર્થી મિત્રો વાપરશે. જિયોગ્રાફિક એટલે ભૂગોળના ટીચર છે એ વાપરશે અને ટ્રાવેલ એટલે મુસાફરી કરવામાં આપણે વાપરીએ છીએ. અને એકાઉન્ટ બુક, તો એકાઉન્ટ શોપકીપર્સ એન્ડ બિઝનેસમેન.
તો એકાઉન્ટ બુક છે એ કોણ વાપરી શકે? તો કે જે એકાઉન્ટનું ખાતું સંભાળતા હોય તે દુકાનદાર અને બિઝનેસ કરતા હોય તે. અ પાસબુક તો બેંક કસ્ટમર. પાસબુક હંમેશા બેંકનું જેણે ખાતું ખોલેલું હોય તેની પાસે હોય. અ ટેક્સ્ટ બુક તો એ ટીચર અને સ્ટુડન્ટ બે વાપરશે. એક્ટિવિટી 6E છે. વાક્યો છે એ સાચા છે કે ખોટા એ ફકરાના આધારે આપણે કહેવાના છે, અને ખોટા વાક્યો છે એને સુધારીને લખવાના છે. અહીંયા અ પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક. તો એ વાક્ય છે એ બરાબર છે, એટલા માટે આ ટ્રુ વાક્ય છે. તો અહીંયા આપણે ટ્રુ લખશું. There are workbooks and accessories book in the library. તો આ ખોટું વાક્ય છે. એ લાઇબ્રેરીમાં ના હોય, સ્કૂલમાં હોય. તો અહીંયા આપણે લખશું ફોલ્સ. આ વાક્ય ખોટું છે એટલા માટે. અને લખશું અહીંયા there are accessories book and workbook in school. There are a workbook books and accessories book in school. The reference book are small and thin. તો રેફરન્સ બુક છે એ સ્મોલ થિંગ ના હોય. તો અહીંયા વાક્ય છે એ થોડુંક ખોટું છે, અલગ. અહીંયા ધ રેફરન્સ બુક્સ આર થિંક. થિંક એટલે સ્મોલ ના હોય, સ્મોલ એટલે નાનું, થિંક એટલે મોટું. થિંક એન્ડ બિગ. તો આ બંને વાક્ય છે એ ખોટા છે. તો અહીંયા આપણે ફરી લખશું ફોલ્સ. ધ રેફરન્સ book are thin, thick and big. ચોથું વાક્ય છે on atlas has map. મેપ છે એ હંમેશા એટલાસમાં હોય. એટલાસ એટલે નકશાની બુક. તો આ વાક્ય છે એ સાચું છે. તો અહીંયા આપણે લખશું ટ્રુ. પાંચમું છે we can read, write and calculate with an account book. તો આ વાક્ય છે સાચું છે કે આપણે એકાઉન્ટ બુક વાંચી શકીએ છીએ, લખી શકીએ છીએ અને એમાં કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. માટે અહીંયા ટ્રુ લખવાનું. એક્ટિવિટી 7A. 7A છે તમારા પરિવારમાં તમે કેટલાને ઓળખો છો એ આપણે જાણીએ. તો મધર છે કુકિંગ ફૂડ, વોશ ક્લોથ્સ, ગોઈંગ એટ હોમ, વર્કિંગ એટ ધ ઓફિસ. કુકિંગ ફૂડ, વોશિંગ ક્લોથ્સ એ ઘરે કામ કરે છે, રસોઈ બનાવી અને કપડાં ધોવા. ગોઈંગ એટ હોમ તો ફેક્ટરીમાં ત્યાં જઈને કામ કરું. વર્ક એટ ધ ઓફિસ તો ઓફિસમાં કામ કરે છે. ફાધર બ્રેકિંગ વેજીટેબલ ખરીદવા તો એ માર્કેટમાં જશે. બ્રેકિંગ ગ્રોસરીઝ તો એ દુકાને જશે. ગોઈંગ ધ વર્ક તો ઓફિસ. સિસ્ટર ડુઈંગ હાઉસ એન્ડ હોલ ટીક્સ ક્લિનિંગ એટલે આખું ઘર સાફ કરે છે તો એ ઘરે. ગોઈંગ અ સ્ટડી તો સ્કૂલે. ગોઈંગ અ પ્લે તો પ્લેગ્રાઉન્ડ.
બ્રધર છે ડુઈંગ હાઉસહોલ્ડ ટ્રિક્સ ક્લીનિંગ રૂમ, એ પોતાનો રૂમ સાફ કરે છે. ગોઈંગ ધ સ્ટડી, સ્કૂલે જઈ અને ભણે છે. અને ગોઈંગ ધ પ્લે એટલે પ્લેગ્રાઉન્ડમાં જઈ અને રમે છે. એક્ટિવિટી 7B, ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે અને તમારી રીતે વાક્ય છે એ વર્ગના મિત્રો સાથે રજૂ કરવાના છે. આ તમારે છે એ જાતે કરવાનું છે.